વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો સોલ્વ કરીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા શું આપી છે? ABC સંગત PQR, એટલે કે પહેલા ત્રિકોણમાં જ્યાં A છે ત્યાં બીજા ત્રિકોણમાં P છે, પહેલા ત્રિકોણમાં જ્યાં B છે ત્યાં બીજા ત્રિકોણમાં Q છે, પહેલા ત્રિકોણમાં જ્યાં C છે ત્યાં બીજા ત્રિકોણમાં R છે. AB જેમ PQ 4:5 છે, AC બરાબર 6 છે, તો આપણે PR શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલો જે પ્રશ્ન છે QR 15 હોય તો BC શોધો, એને હમણાં આપણે સાઈડ ઉપર રાખીએ છીએ. આપણે હમણાં આટલાની વાત કરીએ છીએ. હવે જુઓ, AB ને અનુરૂપ બીજા ત્રિકોણમાં કોણ છે? PQ છે. અને AB જેમ PQ આપણને આપી દીધું છે. AB PQ આપણને આપી દીધું છે 4:5. AC 6 છે, તો આપણે અહીંયા રેશિયો બનાવી દઈશું. AB/PQ ઇઝ ઇક્વલ્સ ટુ AC/PR. અને તમે જોઈ શકો છો કે AC ને અનુરૂપ PR છે અને PR જ શોધવાનું કીધું છે, એટલે અનુરૂપ તમને અરેન્જ કરીને જ આપશે. હવે જ્યારે તમે અનુરૂપ બાજુ લખો છો ત્યારે તમે એક આવું પણ લખી શકો, જસ્ટ સમજવા માટે. એ જરૂર નથી કે અહીંયા ઉપર જુઓ ત્રિકોણ ABC ની બાજુ છે તો આ પણ ત્રિકોણ ABC ની જ બાજુ છે, આ ત્રિકોણ PQR ની બાજુ છે તો આ ત્રિકોણ PQR ની જ બાજુ છે. એ તમારે ધ્યાન રાખવાનું. હવે જો તમે ઓલ્ટરનેટ કરી નાખો કે PQ/AB બરાબર PR/AC તો પણ ચાલશે, પણ ધ્યાન શું રાખવાનું કે ઉપર ત્રિકોણ PQR ની બાજુ છે તો ઉપર ત્રિકોણ PQR ની બાજુ છે, નીચે ABC ની બાજુ છે તો નીચે ABC ની બાજુ છે. એ રીતે તમારે અરેન્જ કરવાનું રહેશે. હવે આપણે આ જે બ્લુ પેનથી લખ્યું છે એમાં કેલ્ક્યુલેશન કરીશું. AB/PQ 4/5, AC/PR 6/PR, PR is equals to 6 × 5/4. PR is equals to 30/4, 30/4. હવે 30 ને તમે 4 થી ભાગાકાર કરશો તો શું થશે? 4 4 7 28 2.0 4 25 એટલે 7.5, એટલે કે PR બરાબર થશે 7.5. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જસ્ટ સમજવા માટે આપણે કરીએ છીએ, બધા દાખલાઓમાં નહીં કરીએ, પણ આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે તમે રેશિયો કોઈ પણ રીતે અરેન્જ કરી શકો છો. અમુક શરતોને ધ્યાન પર રાખો, બાકી તમે ઓલ્ટરનેટ કરી નાખો તો પણ ચાલે. હવે PQ/AB છે એટલે 5/4, રાઈટ? આનું રેસિપ્રોકલ કર્યું. AB/PQ 4/5, PQ/AB 5/4. PR કેટલું છે મને ખબર નથી. AC કેટલું છે? 6. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 5 × 6, આ 6 ને અહીંયા લઈ લે, /4. સેમ આવી ગયું. 6 × 5 PR, એટલે PR બરાબર તમારું થઈ જશે 7.5. એટલે તમે એની વે તમે જઈ શકો છો. હવે આપણને બીજું જે નેક્સ્ટ કહેવામાં આવ્યું છે તે કીધું છે કે QR 15 હોય તો BC શોધો. હવે જુઓ, QR ને અનુરૂપ BC છે, ઓટોમેટિક અરેન્જ કરીને આપ્યું છે. હવે ફરીથી આપણે રેશિયોનો ઉપયોગ કરીએ તો આપણને ખબર જ છે AB/PQ જે 4/5 છે એનો જ ઉપયોગ કરીએ છીએ, અને બીજી બાજુ લખીએ છીએ BC/QR. AB/PQ શું છે? 4/5. QR કેટલું આપ્યું છે? 15. BC/QR આપ્યું છે 15. રેશિયો બનાવવાનો ખૂબ જ ઇઝી છે. 3 વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ તો ચોથી વેલ્યુ તમને મળી જાય. હવે 4 × 15/5 બરાબર BC. 5 તાલી 15, 3 ચોક 12, 12 બરાબર BC. BC બરાબર થઈ જશે 12, એટલે મને BC ની કિંમત મળી ગઈ 12. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. આપણને જે બે વસ્તુ શોધવાની કીધી હતી તે આપણે શોધી કાઢી. આખા ચેપ્ટરની અંદર ઇન શોર્ટ રેશિયો બનાવવાનો જ આવે છે. હવે આ દાખલો સમજતા પહેલાં હું એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીશ તમને, કે હું તમને જે સમજાવું છું ત્યાં દાખલાથી રિલેટેડ નથી, આમ જ સમજાવું છું. સપોઝ આ ABC છે, આ PQR છે, આ 5 છે, આ 10 છે, આ 8 છે, આ 16 છે, આ 9 છે, આ 18 છે. હવે તમે AB ને અનુરૂપ PQ છે એનો રેશિયો લેશો, AB ને PQ નો, તો 5:10, 5/10, 1:2, બરાબર છે. એ જ રીતે તમે 8 અને 16 નો રેશિયો લેશો, 8 અને 16 નું પ્રમાણ લેશો તો 8 × 2 = 16, એટલે કે 1/2, 1:2. હવે જો આ બંનેના ટોટલનો રેશિયો લેશો અનુરૂપ બાજુના, AB + BC 13. હવે AB ને અનુરૂપ PQ છે અને BC ને અનુરૂપ QR છે, એટલે PQ + QR 26. 13 × 2 = 26, 1/2 જ આવ્યું, મતલબ 1:2 જ આવ્યું, તો પ્રમાણ સરખું જ આવશે. એ રીતે 3 ના ટોટલનું કરશો
9 ને 5 14, 14 ને 8 22, અહીંયા આવી જઈએ 10 ને 16 26, 26 ને 18 44, 22 2 44, 1:2. એટલે કે બંનેના ટોટલનું પ્રમાણ લો તો પણ સરખું જ આવે. અમે કેમ સમજાવ્યું? કેમ કે અહીંયા આપણે ટોટલની જરૂર પડવાની છે. હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. આ દાખલામાં કીધું છે કે PQR સમરૂપ છે DEF અને આપણને સંગતતા આપી છે જ્યાં P છે ત્યાં E છે, જ્યાં Q છે ત્યાં D છે, Q છે ત્યાં D છે અને જ્યાં R છે ત્યાં F છે, જ્યાં R છે ત્યાં F છે. હવે આપણને કીધું છે PQ પ્લસ QR, તો અહીંયા આપણે લખીએ PQ પ્લસ QR છેદમાં DE પ્લસ DF. DE પ્લસ DF જો PQ ને અનુરૂપ DE છે અને QR ને અનુરૂપ DF છે, તેને અનુરૂપ જ એણે આપ્યું છે. એટલે અહીંયા લખી દઉં DE પ્લસ DF ઇઝ ઇક્વલ્સ ટુ PR. PR ને અનુરૂપ કોણ છે? EF. EF આપણે શોધવાનું છે. જુઓ આમાંથી મારી પાસે PQ પ્લસ QR ની વેલ્યુ છે, હા છે, DE પ્લસ DF ની છે, PR ની છે, મારે EF શોધવાનું છે. તો હું કિંમતો મૂકી દઈશ. PQ પ્લસ QR 15, DE પ્લસ DF 10, PR ની વેલ્યુ 6, EF. હવે EF ને આ બાજુ લઈ લઈએ. EF ઇઝ ઇક્વલ્સ ટુ 6 ગુણ્યા 10 છેદમાં 15. હવે EF ઇઝ ઇક્વલ્સ ટુ 60 ના છેદમાં 15. EF ઇઝ ઇક્વલ્સ ટુ 4. બરાબર છે. EF ની વેલ્યુ મને મળી ગઈ 4. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર રેશિયો પ્રમાણ બનાવતા આવડી જાય તો તમે ખૂબ જ સરળતાથી ગણી શકો. ધ્યાન એ રાખવાનું કે જુઓ આ ત્રિકોણ PQR ની બાજુઓ છે તો આ પણ PQR ની જ છે, આ DEF ની બાજુઓ છે તો આ DEF ની જ છે. રેશિયો બનાવવાના અમુક રૂલ્સ જો તમે ધ્યાન પર રાખીને વર્ક કરશો તો તમારો જવાબ ઇઝીલી આવી જશે. આશા રાખું છું તમને વિડીયોઝ યુઝફુલ થઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.